જેટલું કહે તેટલું કરો. એક વાત સારી રીતે સમજી લો. કોણ છે? આપ તો બકવાસ નહીં કરો. સારી રીતે સમજી લો કે આપણી સાથે જે કંઈક પણ થયું છે, અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસર યા જેટલા પણ ચુનાવ પ્રક્રિયામાં જેટલા બી અધિકારીઓ જે લાગેલા છે એને લઈને આજે જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આપણે તમામ જે આરઓ રિટર્નિંગ ઓફિસરની જે બી આપણા સરપંચ, જિલ્લા સદસ્ય કે વોર્ડ મેમ્બર પર તમામ જે અવ્યવસ્થાઓને લઈને તમામ વસ્તુને આપણે જાણ કરી છે. આ લોકો ભલે કાનૂન અને સંવિધાનને માનતા નહીં હોય, આપણે બધા કાનૂન અને સંવિધાનને માનવાના લોકો છે. આપણી લડાઈ ભલે આ લોકોએ બદમાશગીરી કરી છે, બધાને જ ખબર છે, પણ આપણે આ હાઈકોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આપણા નેતા રાહુલ ગાંધીજી, કેસી વેણુગોપાલ સાહેબ, આ તમામ ટીમે આપણે કાનૂની લડાઈ માટે આશ્વાસન આપ્યું છે અને કાનૂની લડવા જઈ રહ્યા છે. જેના સાથે અન્યાય થયો છે, જેના ફોર્મ રદ થયા છે, એ સરપંચ ના હોય, એ કાઉન્સિલર ના હોય યા વોર્ડ ના હોય, અને જે કંઈક પણ અવ્યવસ્થા થઈ છે એ તમામ બધી વસ્તુ આપણે હાઈકોર્ટમાં ગુણ જાતા આવો, સુપ્રીમ કોર્ટમાં ગુણ જાઓ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આજે કાનૂની લડાઈ લડવામાં આદેશ કરવામાં આવે. તમે નિશ્ચિત રહ્યા વસ્તુને લઈને અને આને આંચીવાસ રજૂઆત કર્યું છે કે અધિકારી ખુદ આ પોતે લોકો જ્યારે આ કરવા છે અહીંયા રજૂઆત કરીને અહીંયા હલ્લા બોલ કરીને કોઈ મતલબ નહીં મળે અને કાનૂન વ્યવસ્થા નહીં બગડે. આપણે કાનૂન અને સંવિધાનના માનવાના લોકો છે. આ લોકો ચાહતા છે કે કાનૂન વ્યવસ્થા બગાડવા માટે જ આ પ્રશાસન આ બધું કરી રહ્યા છે, પણ આપણે કાનૂન વ્યવસ્થા બનાવીને રાખવા છે. આ ગામ આપણું છે, સેલવાસ આપણું છે, નગર હવેલી આપણું છે. અહીંયા કંઈક પણ અવ્યવસ્થા નહીં થાય એની આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. અને જેટલી જગ્યા પર જેટલા ફોર્મ આપણે એક્સેપ્ટ થયા છે, જ્યાં સરપંચના, જ્યાં જિલ્લાના, જ્યાં કાઉન્સિલરના જેટલા બી ફોર્મ એક્સેપ્ટ થયા છે, ત્યાં પર આપણે પૂરી તાકાતથી ચુનાવ લડીશું. અને આ ભાજપાને એજન્ટ બનીને આ ઇલેક્શન કમિશનના ડ્યુટીમાં લાગેલા અધિકારીઓએ જે તાનાશાહી, જે મનમાની, જે આપણા પાસે કર્યું છે અને એના લોકોને આજે વોટ આપવાનો અધિકાર આ રિટર્નિંગ ઓફિસર, આ પ્રિયાંક કિશોરે અને એની આખી ટીમે જે કામ કર્યું છે એને આપણે કાનૂની રીતે હાઈકોર્ટ અને સુપ્રીમમાં અને આવનાર સમયમાં આવા જેટલા બી અધિકારીઓએ વોટ જે આપણો ફંડામેન્ટલ રાઇટ છે એને હક આપણો અધિકાર છીનવાની કોશિશ કરી છે, એને આપણે કાનૂન રૂપે જ્યાં બી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાત આવે પણ એ કાનૂની પ્રક્રિયા આપણે કરશું. એટલે આ બધા કાર્યાલય પર પહોંચો. અથોલા ત્યાં 3 વાગે આપણી મોટી પ્રેસ કોન્ફરન્સ છે, ત્યાં આખી તમને સમજાવવામાં આવશે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરવા જઈ રહ્યા છે. જરા બી ચિંતા નહીં કરો. પ્રભુ ટોક્યા અને કોંગ્રેસ પાર્ટી જેટલું પ્રભુ ટોક્યા અને મહેશભાઈ અમે કહી રહ્યા બધા 3 વાગે પહોંચતા. અહીંયા કોઈ કાનૂન વ્યવસ્થા બગાડવું જોઈએ. પોલીસ આપણી છે, અધિકારીઓ બી આપણા છે, પણ એમાં અમુક બદમાશ લોકો છે, એને આપણે કાનૂની રીતે જવાબ આપીશું. જરા બી ચિંતા કરવાની જરૂર નહીં. જય કોંગ્રેસ. ચાલો